વડોદરા શહેરમાં પડેલા ધોધમાર વરસાદને કારણે કેટલાક ઠેકઠેકાણે વૃક્ષો અને દિવાલો ધરાશાયી થવાના બનાવો બન્યા હતા. વરસતા વરસાદમાં વડોદરાના દિનેશ મિલની દિવાલ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી, જેમાં દિવાલની નજીક પાર્ક કરવામાં આવેલ કાર પર દિવાલ પડી હતી, જેથી પાર્ક કરેલ ગાડીઓને ભારે નુકસાન પહોંચ્યું હતું. સાથે જ એક લારી પણ દબાઈ ગઈ હતી. એક ખાનગી હોટલમાં એક મિટિંગમાં આવેલા ગાડીઓના માલિકોએ ગાડી પાર્ક કરી હતી, ત્યારે આ બનાવને પગલે વડોદરા કોંગ્રેસના શહેર મહામંત્રી ચિરાગભાઈ શાહ પણ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. તેઓએ પણ નિવેદન આપ્યું કે ભારે વરસાદને કારણે દિવાલ પડવાથી ગાડીઓને નુકસાન થયું છે. મારી ગાડી સ્વિફ્ટ હતી અને એમાં એવું થયું કે આ દિવાલ ધરાશય થઈ ગઈ, એમાં મારી ગાડી પર પડી, જેથી કરીને ગાડીમાં બહુ નુકસાન થયું છે. કેટલી પાર્ક કરેલી હતી ગાડી? આઈ થિંક 10 ગાડીઓ હતી અહીંયા. એટલે હોટલવાળા જ કીધું હતું કે સામે પાર્ક કરો કે તમે, એટલે અમે અહીંયા પાર્ક કરેલી. અને હોટલવાળા પછી કંઈ માથે લેતા નથી. કેટલું નુકસાન થયું છે? આઈ થિંક 3-4 લાખનું નુકસાન કર્યું. શાની માટે તમે અહીંયા આવ્યા હતા? અહીંયા મિટિંગ હતી અમારી, અરેન્જ કરેલી હતી. એ મિટિંગમાં હતા અમે. કેટલા જણા હશે? બધાની ગાડીઓ એ લોકોની જ હતી? 40-50 જણા હતા અમે મિટિંગમાં. તમામ લોકોની એ લોકોની ગાડીઓ હતી? હા, અમારી ગાડીઓ. કાલે જે પ્રમાણે આપણે જોયું, સમગ્ર વડોદરામાં જે પ્રમાણે વરસાદ, જે બરાબરનો વરસાદ પડ્યો હતો અને ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયેલા. આખા વડોદરામાં પાણી ભરાઈ ગયા. પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખોલી નાખી વરસાદે એક જોતા. અને ત્યારબાદ અત્યારે જે આપણે જે સ્થળે ઊભા છે, આ દિનેશ મિલથી વેરાઈ માતાવાળો જે રસ્તો છે, એ રસ્તે આપણે ઊભા છે. અને દિનેશ મિલની જે દિવાલ હતી, એ દિવાલ ગઈકાલે પડી અને અહીંયા લગભગ 8 થી 9 ગાડીઓ હતી. એ ભારે નુકસાન થયું છે ગાડીઓમાં. અને આપ જોઈ શકો છો કે અત્યારે જે ગાડીઓના માલિક છે, એ લોકો ગાડીઓ પોતાની હટાવી રહ્યા છે. અહીંયા સામે જે ફર્મ હોટલ આવી હતી, એ ફર્મ હોટલની અંદર મિટિંગ એમની ચાલતી હતી અને એ દરમિયાનમાં એ થયું છે. આજુબાજુથી જાણવા મળ્યું છે કે કોઈ જાનહાનિ થઈ નથી, પણ ગાડીઓને જે છે એ ભારે નુકસાન થયું છે.